નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો રાજસ્થાનમાં માતા પુત્રના પવિત્ર સંબંધને શર્મસાર કરતો મામલો સામે આવ્યો છે। બુંદીમાં એક પુત્ર તેની જ માતા પર બળાત્કાર કરવાનો આરોપ લગાવાયો છે। પોલીસે બુધવારે આ જાણકારી આપતા કહ્યું કે તેને નશાની હાલતમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। માતાની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરતા આરોપી પુત્રની ધરપકડ કરી છે। પોલીસે પુત્રની કડકાઈથી પૂછપરછ કરતા તેને નશાની હાલતમાં માતા સાથે હેવાનિયત આચરી હોવાની કબૂલાત કરી છે। આરોપીએ જણાવ્યું કે માતા સાથે મામાના ઘરે ગયો હતો। આ દરમિયાન જ્યારે તેઓ ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે સુમસામ જગા જોતા તેને માતા સાથે હેવાનિયત આચરી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ડીસીપી તરુણકાંત સોમાનીએ જણાવ્યું હતું કે રેપના આરોપીની ધરપકડ કરી લેવાઈ છે અને આ મામલે વધુ તપાસ ચાલુ છે। આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો અને ત્યાંથી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।